લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠામાં પણ તૈયારી આરંભાઈ છે ત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓએ સેન્સ મેળવી છે। જિલ્લાના આગેવાનો સહિતના લોકોના સેન્સ લેવાયા છે। સેન્સ પ્રક્રિયામાં મીડિયાને દૂર રાખવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીની સાબરકાંઠામાં પણ તડામાર તૈયારીઓ આરંભ કરી દેવામાં આવે છે। લોકસભાની ચૂંટણીને પગલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓએ સેન્સ મેળવી છે। આ સાથે જિલ્લાના આગેવાનો સહિતના સેન્સ લેવામાં આવ્યા છે। આણંદની વાત કરીએ તો આણંદમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો। તો આણંદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આણંદના ટાઉન હોલ પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો। બેફામ કાર ચાલકે કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા। 3 વાહનોને અડફેટે લઈ કાર બિલ્ડિંગમાં ભટકાઈ હતી, ત્યારે કાર ચાલક સહિત અન્ય 3 લોકો ઘાયલ થયા હતા। કાર ચાલક નશાની હાલતમાં હોવાની શક્યતા છે, ત્યારે 108 દ્વારા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આણંદમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ કાર ચાલકે કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા। 3 વાહનોને અડફેટે લઈને કાર બિલ્ડિંગમાં ભટકાઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનામાં કાર ચાલક સહિત અન્ય 3 લોકો ઘાયલ થયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ શક્યતા છે, ત્યારે 108 દ્વારા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આણંદના ટાઉન હોલ પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો, જ્યાં અકસ્માત સર્જાયો હતો।